રંગીલા ખાટરગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને શીખવાડીશ નવી સ્ટીચ જે સિંગલ સાઇડ મોરપંખ છે। તો તમે ધ્યાનથી આખો વિડિયો જોજો, પહેલેથી લઈને છેલ્લે સુધી હું તમને શીખવાડીશ। તો ચાલો આપણે શરૂઆત કરીએ। એના માટે સૌથી પહેલા જોશે પેન્સિલ ને સ્કેલ ડ્રો કરવા અને સુયો ને કસબ સ્ટીચ બનાવવા। તો જો આને કહેવાય છે સિંગલ સાઇડ મોરપંખ। આ આપણી લાઈન બનેલી છે, તો આપણે એની બાજુમાં બીજી લાઈન બનાવશું। તો સૌથી પહેલા છે ને આપણે લાઈન ડ્રો કરી લેવાની છે, જે અડધા ઇંચની વચ્ચે ગેપ રાખીને ડ્રો કરવાની છે। જ્યાં વચ્ચેનો ગેપ છે એ અડધા ઇંચની લાઈન ડ્રો કરવાની। તો આપણે આ બે લાઈન ડ્રો કરેલી છે, એમાં જે ઉપરની લાઈન છે ત્યાં નહીં, નીચેની લાઈનમાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે। આપણે આ સાઈડ અત્યારે જવાનું છે, તો એની જે સામેની સાઈડ છે ઈ સાઈડ આપણે ઝીણી સાંકળી લેવાની છે। ત્યાંથી હવે આપણે જે સાઈડ આપણે જવાનું છે ઈ સાઈડ એક આડી સાંકળી લેશું। હવે ત્યાંથી જે આ બે લાઈન છે ત્યાંથી ઉપરની સાઈડ એકદમ વચ્ચે પ્રોપર સાંકળી લેવાની છે। ત્યાંથી જે ઉપરની લાઈન ડ્રો કરી છે એના ઉપર સાંકળી લેવાની છે। અહીંયાથી તમારે જે નીચેનો ધાગ, હવે આપણે આ સાંકળી બે વાર થઈ છે, જ્યાં બે વાર થાય એટલું જ આપણે ઉપર જવાનું છે। હવે બીજી સાંકળીમાં જે ધાગો ઉપર લઈએ છે એ નીચેનો ધાગો થોડો ટાઈટ પકડવાનો છે, મીડિયમ ટાઈટ પકડીને આમ રિટર્ન આને ખેંચી લેવાનો છે। હવે તમે જે આ સાંકળી લીધી છે પહેલી જ આડી સાંકળી, એની વચ્ચે સુયો નાખીને આપણે આડી સાંકળી હતી એની વચ્ચે લીધી, પાછું સેમ પાછી જેવડી પહેલી સાંકળી લીધી છે એવડી જ તે આપણે બીજામાં પણ એવડી સાંકળી લેવાની છે। અહીંયા ઉપર હતા ત્યાંથી ડાયરેક્ટ નીચે જે આડી સાંકળી લીધી એની વચ્ચે વહી આવવાનું છે। આવી રીતના કરવાથી બનશે આપણી આ સિંગલ સાઇડ મોરપંખ સ્ટીચ। કન્ટિન્યુ એક પછી એક આવી રીતના સાંકળી લેતી જવાની ને આપણી સ્ટીચ બનાવતી જવાની। તો એમાંથી જો ધાગો છૂટી જતો હોય તો આવી રીતના આગળથી પ્રોપર આટી મારો એટલે ધાગો ઉપર આવી જાય। આ હતી આપણી બેઝિક સ્ટીચ છે સિંગલ સાઇડ મોરપંખ। હવે આમાં તમને કંઈ પણ ના સમજાણું હોય, કંઈ પણ પૂછવું હોય તો તમે અમને કોમેન્ટ કરી શકો છો અને પૂછી શકો છો। તમે પણ ઘર બેઠા આ સ્ટીચ તમે પણ શીખી શકો છો।